હેલો ફ્રેન્ડ, કેમ છો? ઋષિત વ્લોગમાં સ્વાગત છે તમારું। આજે આપણે બનાવવાના છીએ ઇડલી સંભાર। તો પહેલાં મેં અહીંયા એક કુકરમાં 2 વાટકી જેટલી દાળ લીધી છે। તુવેરની દાળ અને મગની દાળ બે મિક્સ કરીને લીધી છે। હવે આપણે એને 2 થી 3 પાણીથી ધોઈ નાખશું। દાળને સરસ ધોઈ નાખવાની છે। હવે દાળમાં મેં અહીંયા 1 કળશા જેટલું પાણી ઉમેર્યું છે। ત્યાર પછી એમાં હળદર, મીઠું અને ગોળ એડ કરી દઉં છું। બધી વસ્તુ સરસ મિક્સ કરી દેવાની છે। મિક્સ થઈ જાય એટલે આમાં હું ચમચી પણ અંદર એડ કરું છું, જેથી આપણી દાળ ઉભરાય નહીં। ને 2 ચમચી જેટલું તેલ એડ કરી દઉં છું। હવે આપણે કુકરને બંધ કરી દઈએ અને 3 થી 4 વિસલ થાય ત્યાર પછી આપણે ચેક કરી લેશું દાળને। હવે દાળ બને ત્યાં સુધીમાં આપણે નાળિયેરની ચટણી બનાવી લઈએ। તો એના માટે મેં અહીંયા લીલું નાળિયેર લીધું છે, જેની પાછળની જે બ્રાઉન કલરની જે ભાગ છે એ મેં નીકાળી દીધો છે। ત્યાર પછી એમાં મરચી, આદુ અને ફોતરી કાઢેલા દાળિયા છે એ એડ કરી દઉં છું। લીલા ધાણા, સ્વાદ મુજબ ખાંડ અને મીઠું। ત્યાર પછી 3 ચમચી જેટલું દહીં એડ કરું છું હું। બધી વસ્તુને સરસ ક્રશ કરી નાખવાની છે। તો ફ્રેન્ડ, અહીંયા જે સાંભાર હું બનાવું છું એમાં આપણે આંબલીનો યુઝ નથી કરવાના, એકદમ નેચરલ રીતે જ સાંભાર બનાવશું। તો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ અને ચટણીના વઘાર માટેની વસ્તુ આપણે તૈયાર કરી લઈએ। તો એક તપેલીમાં મેં તેલ લીધું છે। હવે તેલ આપણું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે એમાં રાઈ એડ કરશું। હવે જીરું એડ કરી દઉં છું। ત્યાર પછી લીલા લીમડાના પાન એડ કરશું અને સૂકા લાલ મરચાં એડ કરી દઈએ। હવે આપણો વઘાર થઈ ગયો છે એ આપણે ચટણીની અંદર એડ કરી અને ચટણીને સરસ હલાવી લઈએ। તો ફ્રેન્ડ, આપણી નાળિયેરની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે કુકર જોઈ લઈએ તો આપણી દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે। હવે આપણે જે ચમચી અંદર નાખેલી હતી એ કાઢી ત્યાર પછી આપણે ક્રશ કરી લઈએ દાળને। તો ફ્રેન્ડ, આપણો દાળ એકદમ સરસ ક્રશ થઈ ગઈ છે। હવે આપણે એક બાજુ દાળને ઉકળવા મૂકી દઈએ અને દાળના વઘાર માટે મેં અહીંયા કાંદા, ટામેટાં, બટેટા, લીલી મરચી અને આદું લીધું છે। એ બધી વસ્તુ મેં કટ કરી નાખી છે। હવે આપણે વઘાર કરી લઈએ। તો એના માટે એક કઢાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે। હવે એમાં રાઈ, જીરું, લીલા લીમડાના પાન, તમાલપત્ર અને લીલું કે લાલ મરચું તમે ગમે વઘારમાં એડ કરી શકો છો। તજ, લવિંગ, બાદિયા એ સૂકો મસાલો પણ મેં એડ કર્યો છે। વઘાર થઈ જાય એટલે એમાં આપણે ઝીણું સમારેલું બટાટું છે એ આપણે એડ કરી દેવાનું છે। આપણે બટેટું એકદમ ચડી જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાનું છે।
હવે આપણે મસાલામાં હળદર એડ કરી છે, ત્યાર પછી સ્વાદ મુજબ મીઠું એડ કરશું. આપણે દાળમાં પણ મીઠું લીધું હતું એટલે સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. હવે આપણા બટેટા કૂક થઈ જાય એટલે આપણે એમાં કાંદા અને ટામેટાં, મરચી બધી વસ્તુ એડ કરી અને સરસ કૂક થવા દેવાનું છે. ધીમા ગેસે સરસ આપણે બધી વસ્તુને હલાવતી રહેવાની છે. હવે આપણે એમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને મેં અહીંયા સાંભારનો મસાલો લીધો છે, એ હવે આપણે એડ કરી દઈશું. હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાની છે અને 1 થી 2 મિનિટ માટે સાતળવા દેવાનું છે. ત્યાર પછી આપણે જે દાળ ઉકળવા મૂકેલી હતી એ દાળને આપણે એડ કરી દઈશું આમાં અને દાળને સરસ ઉકળવા દેવાની છે. 8 થી 10 મિનિટ માટે આપણે દાળને ઉકળવા દઈશું. સાંભારની અંદર તમે કોઈ વેજીટેબલ એડ બીજા કરવા હોય તો એ પણ કરી શકો છો, પણ મેં અહીંયા એકદમ સિમ્પલ એવો સાંભાર બનાવ્યો છે. તો આપણો સાંભાર તૈયાર થઈ જાય એટલે આપણે એમાં લીલા ધાણા કાપીને એડ કરી દઈશું. તો ફ્રેન્ડ, તૈયાર થઈ ગયો છે આપણો સાંભાર. હવે આપણે ઇડલી બનાવી લઈએ. હવે આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે. તો આપણે પછી ઇડલીની પ્લેટમાં તેલ લગાવી દઈએ અને ખીરું મેં અહીંયા રેડીમેડ જ લીધું છે. 2 કિલો જેટલું ખીરું છે તેમાં આપણે 1 પેકેટ ઈનોનું એડ કરી દઈએ. ત્યાર પછી સરસ મિક્સ કરી અને ખીરું આપણે પ્લેટમાં નાખી દઈએ. ત્યાર પછી એની ઉપર તીખાની ઝીણી ભૂકી આપણે સ્પ્રિંકલ કરી દેવાની છે અને હવે આપણે ઇડલી મૂકી દઈએ સ્ટેન્ડમાં. તો હવે આપણે ચેક કરી લઈએ આપણે ઇડલી. તો ફ્રેન્ડ, આપણી ઇડલી તૈયાર છે. ઇડલી, સાંભાર અને ચટણી. વિડીયોને પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.